અત્યારે હું બેઠો રૂપા મોરા સત્યાઈ કૃપા વેલ્ડિંગ વર્ક્સમાં ભરત फाइनली चालू થઈ ગયો ભાઈ ટ્યુબ ટાયર બદલાવવાનું કામકાજ। भैया ये पाउडर क्यों लगाते हो है भैया पाउडर है ऐसे बोल रहे हैं कि ये पाउडर लगाने से चोटता नहीं है। हाँ क्या चोटता नहीं पकड़ता है फिर लगाती है। अच्छा वो ऐसा बोल रहे हैं कि पाउडर नहीं लगाते तो अच्छे से चिपकता नहीं है, फिसल जाता है, इसलिए पाउडर लगाने से सही से चिपक जाता है और ये एक ही जगह पे ट्यूब रह जाता है। तो फाइनली भाई मार दी तो है जे कामा तने कोई नहीं कहेता। અને આ ભાઈ છે ટ્રેક્ટરનું ટાયર ખોલે છે। भाई ट्रेक्टरનું ટાયર ખોલી નાખ્યું है, આમાં કામ ચાલુ કરી દીધું है। નતા બિચારી હાલત બેહાલ થઈ ગયા ટાયરની। કેટલા વર્ષ થઈ ગયા है અંદાજિત તો મારા અંદાજ મુજબ 10-15 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા। વચારે એકાદી વાર રિમોટ કરાવેલું હતું ટાયર, પછી એના પછી બદલાવ્યા નથી, તો ફાઇનલી આજ બદલાવ નાખ્યો। आसानी से नहीं खुलेगा, नहीं आसानी से नहीं खुलेगा। खुल गया, बहुत देर लगेगी, बहुत ज़्यादा टाइम से नहीं खोला, इसलिए थोड़ा आसानी से नहीं खुलेगा मुझे लगता है। घઉં કાપવાના પથ્થર આવવાનું ચાલુ થઈ ગયું છે, એક ક્યારે ત્રણ થઈને उसमें है 12 है तो हाँ 12 का था और ये 13-6 का है, इसलिए थोड़ा दिक्कत तो होगी। हाँ मार काका आयो भाई હું કહેતા ભાણવેર હા ટાયર બદલાવવાનું કામ ચાલે। તો ભાઈ એક થયો હતી તો યાર બપોરના સવારના આવ્યા, બપોર થઈ ગયો, એક ફીટ થયો હજી, 2 થઈ ગયા આમ તો હજી ચાલુ છે કામ। તો હવે એક થયું હે તો આપણે બધે ખાઈ આવીએ અને ખાઈ આવીએ પાછા। તો લાગી ગયું હજી તો એક અહીંયા પડ્યું હજી બાકી છે। તો ફાઇનલી ભાઈ જમી લીધું અને જમીને આવતા રહ્યા। અને અમારે હે ને આજ ખબર નહીં આમ ડબલ મહેનત થઈ ગઈ। સવારે હે ને અમારા ટોલીનું જે હે ને રિંગ છે ને, જે ટોલીના ટાયરની રિંગ છે એમાં જે ઓલા બોલ છે ને એ વેલ્ડિંગ કરાવવા ભાણવર ગયા હતા, કારણ કે ટોલીના ટાયરના રિંગ વેલ્ડિંગ કરાવવાનું હતું। તો હવે એ બોલ છે ને થોડાક 3 ફીટ થયા છે, તો પાછું રિંગ નીકળતી નથી, તો ડબલ મહેનત થઈ ગઈ। તો ભરતભાઈ અટાણે કાંઈ કરે છે કે હવે પાછા વેલ્ડિંગ તોડે છે, વેલ્ડિંગ તોડીને પાછું વેલ્ડિંગ કરશે। કાંઈ હે પાછી એના વિના ટાયર ના જડે ટોલીનું। બહુ મહેનત કરી આજ, અને તડકો ગરમીયા ચાલુ થઈ ગઈ ભાઈ, ઓહ વાત જવા દે, બહુ ગરમી પડે અત્યારે હે। અત્યારે હું બેઠો રૂપા મોરા સત્યાઈ કૃપા વેલ્ડિંગ વર્ક્સમાં ભરતભાઈ પી નનેરા, ભરતભાઈની દુકાને બેઠો। ફાઇનલી ખોલી નાખ્યું ભરતભાઈ, હવે પાછું વેલ્ડિંગ કરશે। અલે કારીગર હેલો સાલે કે ખોપડી તોડ સાલે કેને ભાઈ ઝડપ ચા પાણીનું કેને યાર, અમારે મોડું થાય છે। તો અમે આવ્યા હતા કારીગરની દુકાને,
મોઢા હતાડી ગયો બોલે સાચી વાત ચા હા હાલ ઝડપ ચાનું કહી દે ચા પાણી કહી જાય હા બાકી ચા પાણી પીને પછી થોડુંક ખરીદી કરવાને કરી આવીએ આ કિલ્લા લેવા ગયા હતા પણ મોબાઈલ લઈ આવ્યા પણ ખબર જ લીધા પણ મોટા થોડાક આવ્યા અને વેલ્ડિંગ કરીને તોડી નાખ્યા પાછા ફાઇનલ પાછા 3 કિલ્લા લેવા હાટું પાછો ભાણવડ ધપો થયો તો ફાઇનલી થઈ ગયું હે ભાઈ આપણે આનું હાલો ભરતભાઈ થેન્ક યુ હો જા તો ફાઇનલી ભાઈ કમ્પ્લીટ થઈ ગયું હે ભાઈ ટોલીના 2 ટાયર થઈ ગયા કમ્પ્લીટ ટ્રેક્ટરમાં કમ્પ્લીટ ભાઈ જડી ગયા હે ટાયર એક સેકન્ડ ભાઈ લાગે પણ બહુ જાજો ખર્ચો છે યાર આ ખાલી ટ્રેક્ટરના 2 પાછલા ટાયર અને ટોલીના પાછલા ટાયર મિનિમમ કહીને તો 50,000ના તો ખાલી ટાયર થઈ ગયા યાર ખાલી 50,000ના ટાયર થઈ ગયા તો ચાલો હવે આપણે એને ફાઇનલી કામ પૂરું થઈ ગયું હે તો હવે બીજા જૂના ટાયરને આપણે આ સીપીએમાં લેવા હતા સીપીએમાં ભરીને પાછા નીકળીએ ઘરની સાઈડ હાલો ભાઈ આમાં ને એક લોક ખરાબ થઈ ગયો સવારે એટલા માટે જ નહોતું ઉપડતું સવારે ટ્રેક્ટર તો હવે ડાયરેક્ટ ઉપાડવું જોઈએ યાર જો એક ટ્રીક તમને બતાવું ટ્રેક્ટર ચાલુ કરવું હોય ને ચાવી વિનાનું તો ડાયરેક્ટ તો આ રીતના ચાલુ કરાય કેમ ભાગે